કચ્છનું ભચાઉ તારીખ 25 ફેબ્રુઆરીની એક કાળી રાત હિંમતપુરા ફુલવાડી વિસ્તારમાં 47 વર્ષનો વિનોદ ઉર્ફે જીગર પ્રેમજીભાઈ કોલી રસ્તા પર ચાલી રહ્યો હતો અને અચાનક અંધારામાંથી એક સફેદ બોલેરો કાળ બનીને ત્રાટકે છે અને વિનોદને અડફેટે લે છે। જોનારને લાગ્યું કે આ માત્ર એક અકસ્માત છે, પણ હકીકતમાં એ ઠંડા કલેજે ઘડાયેલું મર્ડર પ્લાનિંગ હતું। અકસ્માત નહીં, આ તો આયોજિત હત્યા। પોલીસને શંકા ગઈ કે આટલી સ્પીડમાં ગાડી ચડાવવી એ માત્ર ભૂલ ન હોઈ શકે। જ્યારે તપાસનો દોર શરૂ થયો ત્યારે સામે આવ્યો એક એવો ખાડ જે વર્ષોથી અંદર સળગી રહ્યો હતો। તારીખ 25 ફરવરીના સાંજના સમયમાં ભચાઉ શહેરના જે એક રિંગ રોડનો વિસ્તાર છે ત્યાં સાંજના સમયમાં એક બનાવ ધ્યાને આવેલ, જેમાં એક 4 વ્હીલર દ્વારા એક વ્યક્તિને જે છે હડફેટે લીધું હોય એવી એક પ્રાથમિક વિગત ધ્યાને આવેલ। પોલીસની તપાસ જેમ જેમ આગળ વધી તેમ અકસ્માતની થિયરી ધ્વસ્ત થતી ગઈ। હકીકત એ હતી કે વિનોદે આરોપી મેહુલની બહેન શિલ્પા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। બસ આ જ વાત મેહુલને કાંટાની જેમ ખૂંચતી હતી। જે બનેવીને માન આપવાનું હોય તેના લોહીનો તરસ્યો બન્યો સાળો। પ્રેમ લગ્નનો ખાર અને મોતનો શિકાર। આ મેહુલ જે છે અને એમાં મરણ જનાર છે વિનોદ, આ એમનું બનેવી થાય છે અને થોડા સમય પહેલા જે મેહુલની બેન છે એમના સાથે એમના લગ્ન થયેલા હતા। જે લગ્ન થયેલું હતું એનાથી એ લોકો ખુશ નહીં હતા અને એનું ખાર રાખેલું હતું અને એના લીધે 1 વર્ષ પહેલા પણ જે છે એ લોકોનું બાઇક અથડાવીના લીધે એક ઝઘડો પણ થયો હતો। એટલે સતત જે છે એ લોકો વચ્ચે મનદુખ ચાલતું હતું। હત્યા માટે મેહુલે પોતાના મિત્ર હર્ષદ પ્રજાપતિની મદદ લીધી। હર્ષદે માત્ર ગાડી જ ન આપી પણ પાપ છુપાવવામાં ભાગીદાર પણ બન્યો। ગાડી હર્ષદના પિતાના ઘરે છુપાવી બંને ફરાર થઈ ગયા। પણ ભચાઉ પોલીસના ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સામે આ હત્યારાઓ લાંબો સમય ટકી શક્યા નહીં। કાયદાનો પંજો ગણતરીના કલાકોમાં શિકાર। જ્યારે પોલીસ દ્વારા આનો અલગ અલગ એંગલ્સથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ ત્યારે આ ખરેખર જે છે એક મર્ડરનું બનાવ હતું, જેમાં બંને આરોપી જે છે એમને પોલીસ દ્વારા અત્યારે પકડી પાડવામાં આવેલ છે। મેહુલ લાખાભાઈ કોલી, હર્ષદ પ્રભુભાઈ પ્રજાપતિ એ બંને આરોપીઓ કે જેઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા અને હત્યાને અકસ્માતમાં ખપાવવાના તેમના કારસાને બેનકાબ કરી દીધો। આરોપીઓ ભલે માને કે તેમણે અકસ્માતનો ખેલ રચી પોલીસને છેતરી લીધી, પણ ખાખીની નજરે પાપનો પર્દાફાશ કરી દીધો। આજે આ બંને આરોપીઓ પોલીસ સકંજામાં છે અને જેલના સળિયા તેમની રાહ જોઈ રહ્યા છે। કચ્છ ભચાઉથી મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી।